ના, સોવરેન એટલે કે સાર્વભૌમત્વ એટલે શું? તો ચાલો તમે વિચારો. પહેલાં તો તમે એ કહો, શું સોવરેન સાર્વભૌમત્વ આ શબ્દ તમે ક્યાંય કરંટમાં ક્યાંય સાંભળેલો છે? કરંટમાં ક્યાંય આવું સાંભળેલું? સોવરેન કે સાર્વભૌમત્વ શબ્દ ક્યાંય સાંભળેલો છે ખરા? ઓકે, ચલો આપણે સમજીએ સોવરેનનો મતલબ શું. સોવરેનનો મતલબ થાય સાર્વભૌમત્વ. સાર્વભૌમત્વનો મતલબ એમ કે અમે સાર્વભૌમ છીએ, અમે કોઈના ગુલામ નથી, અમે કોઈના પણ ગુલામ નથી. કેવા ગુલામ નથી? તો કે અમે ઇન્ટરનલ આંતરિક રીતે પણ કોઈના ગુલામ નથી અને એક્સટર્નલ બાહ્ય રીતે પણ કોઈના ગુલામ નથી. ઇન્ટરનલ આંતરિક રીતે કે બાહ્ય રીતે અમે કોઈ પણ રીતે કોઈના ગુલામ નથી. ભારત દેશની અંદર શું કરવાનું છે, ભારત દેશના આંતરિક નિર્ણયો કઈ રીતે લેવાના છે, અમે નક્કી કરીશું. કેવી પોલિસી બનાવવાની છે, અમે નક્કી કરીશું. અમારે જે કોઈ પણ કામ ધંધો કરવો હશે તો એ અમે નક્કી કરીશું. એટલે એ ભારતની અંદરના જે નિર્ણય લેવાના હોય તો એ કયા થયા? આંતરિક નિર્ણયો. બાહ્ય નિર્ણયો એટલે કેવા? તો કે વિદેશ નીતિ સંબંધિત નિર્ણયો. કોની ઉપર યુદ્ધ કરવું છે, કયા દેશ સાથે સંબંધ રાખવા છે, કયા દેશ સાથે ડિપ્લોમેટિક રિલેશન્સ રાખવા છે, રાજપક્ષીય સંબંધો રાખવા છે. તો એ બધું શું થયું? એ બાહ્ય થયું. એ બાહ્ય સંબંધો થયા. તો એ કોણ નક્કી કરશે? ભારત જાતે નક્કી કરશે. તો જે દેશ સ્વતંત્ર રીતે પોતાની રીતે જાતે નક્કી કરી શકતો હોય એવા દેશને સોવરેન કહેવાય. આપણે બ્રિટનના ગુલામ હતા. ત્યારે ભારત શું હતું? ભારત એક કોલોની હતું. ભારત એક શું હતું? કોલોની. એણે આપણને ગુલામ બનાવી દીધું હતું. તો તમે સમજો, એણે આપણને ગુલામ બનાવી દીધું તો શું ત્યારે આપણે સોવરેન હતા? તો કે ના, ત્યારે આપણે સોવરેન હતા નહીં. ત્યારે આપણે સોવરેન હતા નહીં. બરાબર. તો સોવરેનિટી સાર્વભૌમત્વ સમજાણું કે આંતરિક રીતે સ્વતંત્ર હોવા જોઈએ, બાહ્ય રીતે સ્વતંત્ર હોવો જોઈએ. ડીએમ એટલે શું? ડિસિઝન મેકિંગ. નિર્ણય લેવાની ક્ષમતાની અંદર તમે કેવા હોવા જોઈએ? સ્વતંત્ર હોવા જોઈએ. કોઈ દેશ ઉપર યુદ્ધ કરવું છે, કોઈ દેશ ઉપર યુદ્ધ ચાલે છે તો એ બંધ કરવું છે, તો એની સ્વતંત્રતા કોની પાસે હોવી જોઈએ? આપણી પાસે હોવી જોઈએ. આપણે બ્રિટનના ગુલામ હતા તો આપણે કોલોની હતા. જ્યારે કોલોની હતા ત્યારે આપણે સોવરેન હતા નહીં. બીજી વાત કરીએ કે આપણે જે છે ને એ શરૂઆતના તબક્કાની અંદર 1920માં આપણે અસહકારનું આંદોલન ને 1905માં અલગ અલગ જે ચળવળને ક્વિટ ઇન્ડિયા અલગ ઘણી બધી ચળવળો આપણે ચલાવેલી હતી. તો શરૂઆતમાં તમને જાણી અને નવાઈ લાગશે કે આપણે શરૂઆતમાં જે છે ને એ બ્રિટન અંગ્રેજો પાસે ડોમિનિયન સ્ટેટસ માંગેલું હતું. તો ડોમિનિયન સ્ટેટસ એટલે શું? તો ડોમિનિયન સ્ટેટસનો મતલબ એવો થાય, ડોમિનિયન સ્ટેટસનો મતલબ એમ થાય કે આપણે આંતરિક રીતે સ્વતંત્ર, આંતરિક રીતે ઇન્ટરનલી આપણે સ્વતંત્ર. ભારતની અંદર જેટલા પણ નિર્ણય લેવાના છે ને એ ભારત જાતે લઈ શકે, પણ બાહ્ય રીતે સ્વતંત્ર નહીં. બાહ્ય રીતે સ્વતંત્ર એટલે કેવા? તો કે ઇન્ટરનેશનલ રિલેશન, ફોરેન પોલિસી, વિદેશ નીતિ, યુદ્ધને લગતી નીતિ, સરહદને લગતી નીતિ, આ બધું આપણે જાતે ન લઈ શકીએ. આ બધા માટે આપણે જે છે ને એ બ્રિટનને પૂછવા જવાનું. આપણે શું કરવા જવાનું? બ્રિટનને પૂછવા જવાનું. એટલે એક રીતે સમજો ને આંશિક સ્વતંત્રતા. આપણે બ્રિટનને જે છે પૂછવા જવાનું. તો શરૂઆતમાં આપણે કેવું સ્ટેટસ માંગેલું હતું? ડોમિનિયન સ્ટેટસ માંગેલું હતું. પણ પછી તો આપણને એવું કંઈ આપણે ડોમિનિયન સ્ટેટસ શા માટે માંગેલું હતું એની પણ થોડી વાત કરી દઈએ. એટલા માટે આપણે માંગેલું હતું કારણ કે ભારતને શરૂઆતમાં એવું લાગતું હતું કે અંગ્રેજો તો સારા છે, અંગ્રેજો તો સિવિલાઇઝડ છે, એ આપણા એજ્યુકેશન લાયા, મોડર્નિટી લાયા, ઓલું પેલું એ બધું લાયા, તો કે એ કે આમ તો કે સારા છે કે એટલે આપણે એમની નીચે રહીને અને કામ કરતા રહેવી તો ભારતનું પણ કંઈક ભલું થાય. પણ પછી તમને ખ્યાલ હશે કે આગળ જતાં 1930, 1929ની અંદર લાહોરની અંદર એ બધી જગ્યાએ આપણે પૂર્ણ સ્વરાજની માંગણી કરેલી. ખ્યાલ છે આપણને? પૂર્ણ સ્વરાજની માંગણી કરી. તો પૂર્ણ સ્વરાજ શબ્દ કીવર્ડ સમજો. પૂર્ણ સ્વરાજની માંગણી શું લેવા કરી? એ એટલા માટે કારણ કે પહેલાં તો ડોમિનિયન સ્ટેટસ માંગતા હતા ને. સમજાણું? હવે આ ડિફરન્સ ક્લિયર થાય છે કે પહેલાં ડોમિનિયન સ્ટેટસ માંગતા હતા પણ કે હવે એ નથી જોતું. હવે તો કે એ બધું છોડો, હવે 100% પૂર્ણ સ્વરાજ જોઈએ છે. તો પૂર્ણ સ્વરાજનો મતલબ જ સોવરેન કહી શકાય. ઓકે, સમજાણું કે ન સમજાણું? તો સોવરેન શબ્દ ઉપર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. પ્રશ્ન પહેલો એ પૂછાઈ શકે શું આમુખમાં એ લખેલો છે? તો કે હા લખેલો છે. સાર્વભૌમત્વ એટલે શું? તો એ પૂછાઈ શકે. અને બીજું ખાસ શું પૂછી શકે? અત્યારે એનાલિટિકલ ક્વેશ્ચન પૂછાય તો ઉપર એક બે વિધાન આપી દીધેલું હોય આ સોવરેનનું વર્ણન કરતું અથવા સોવરેનનું ઉદાહરણ સ્વરૂપે, અને પછી કહી દીધું હોય કે શું આને નીચેનામાંથી શું કહેવાય? સોવરેન કહેવાય, ડોમિનિયન કહેવાય, કોલોની કહેવાય, મધર સ્ટેટ કહેવાય, ફાધર સ્ટેટ કહેવાય. તો જવાબ એનો સોવરેન આવે. ઓકે, ખ્યાલ આવ્યો? તમને ખ્યાલ હશે કે અમુક દેશ એવો હોય કે જે હજી પણ અમુકના ગુલામ જ હોય, હજી અમુકના જે છે ગુલામી તરીકેનું કામ કરતા હોય. હવે સોવરેન શબ્દ જે છે એ મેં તમને કીધું કે ચર્ચામાં રહેતો હોય છે. તો એ ક્યારે ચર્ચામાં રહેતો હોય છે એ સમજીએ. તો એ ચર્ચામાં ત્યારે રહેતો હોય છે કે જ્યારે કોઈ પણ દેશ
બીજા દેશની સરહદનું ઉલ્લંઘન કરે તો ત્યારે સોવરેન ચર્ચામાં રહેતો હોય છે. અત્યારે ખાસ ચર્ચામાં છે, જેમ કે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા, આ બધાના ડખા યુદ્ધને એ બધું ચાલે છે. અમેરિકા અને ઈરાને ભેગા થઈ અને પેલા ખમેનીને ઉડાડી દીધો, ઈરાનના સુપ્રીમ વડાને, બરાબર. તો હવે ઈરાન અત્યારે શું કરે છે? ઈરાન અત્યારે ધુઆપુઆ થઈ ગયું છે, ગાંડું થઈ ગયું છે, અને આજુબાજુ ચારે બાજુ બધે મિસાઇલ વરસાવવા લાગ્યું છે. તો એ સાઉદી ઉપર ને, કુવૈત ઉપર ને, યુએઈ ઉપર ને, એ બધા દુબઈની એ બધી જગ્યાએ જે છે એ મિસાઇલ વરસાવવા લાગ્યું છે. તો હકીકતમાં ઈરાન આ બધા ઉપર મિસાઇલ વરસાવે છે, તો એનો મતલબ શું? એનો મતલબ એમ કે એ ઈરાન એ બીજા અન્ય દેશો સાઉદી, ઇઝરાયલ, ઈરાન, ઓમાન, કુવૈત, આ બધાની સોવરેનિટી, સાર્વભૌમત્વ એનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આવો અત્યારે હું જે વાક્ય બોલ્યો ને કે ઈરાન આ બધા દેશોના સાર્વભૌમત્વ એનું ઉલ્લંઘન કરી, ગુજરાતીમાં મેં તમને કીધું, અને ઇંગ્લિશમાં કહીએ તો વાયોલેટ્સ ધ સોવરેનિટી ઓફ ધીસ નેશન્સ, આવું ન્યૂઝની અંદર બતાવતા હોય છે. અથવા હવે તમારે ન્યૂઝ જોયું હોય તો ઠીક છે, ન જોયું હોય તો હવે જોવાનું કે આવા શબ્દો વાપરતા હોય છે. તો હવે તમે સમજ્યા કે આવું સોવરેનિટી શબ્દ શા માટે વપરાય, ત્યાં સાર્વભૌમત્વ શબ્દ શા માટે વપરાય છે. તમને એવું લાગે કે એ તો વિદેશની વાત છે ને, તો એવું નથી. એ ભારત માટે પણ ઘણી બધી વાર વપરાતું હોય. ઘણી બધી વાર જ્યારે પાકિસ્તાનવાળા સરહદ ક્રોસ કરી અને ભારત આવી જતી હોય આતંકવાદી પ્રવૃત્તિ અંતર્ગત, અથવા ત્યાંની જે આર્મીના લોકો કે એ બધા, અથવા ચીનના લોકો જે છે એ સરહદનું વાયોલેશન કરે, સરહદનું ઉલ્લંઘન કરે, તો ત્યારે પણ આ શબ્દ ન્યૂઝમાં આવતો હોય છે અને કહેતા હોય છે કે ચીન દ્વારા ભારતના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવામાં આવેલું છે. ઘણી બધી વાર આપણા જે નેતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે રાજનાથસિંહ કે કોઈ પણ મોટા મોટા નેતા હોય ને, એ પછી આ સોવરેનિટી, એ સાર્વભૌમત્વ આવો શબ્દ વાપરે. ત્યાં પછી ડાયરેક્ટ એમ ન કરે કે આ તો સરહદ પાર કરીને આવતા રહ્યા. એની ભાષા એક શિષ્ટ હોવી જોઈએ ને, એક શિષ્ટ ભાષા હોવી જોઈએ. તો એની માટેનો યોગ્ય શબ્દ સોવરેન છે, સાર્વભૌમત્વ છે. સમજાણું? તો હવે એ પણ તમને ખ્યાલ આવી ગયો ને કે સાર્વભૌમત્વ શબ્દ રહ્યો એ કરંટમાં પણ ચર્ચામાં રહેતો હોય છે. ઓકે.